હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8 ની અંદર નવા સત્રથી એક નવા જ પાઠ્યપુસ્તકનો આપણે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો। તો મિત્રો પાઠ 1 થી 6 સુધીના તમામ પાઠની આપણે સરળતાથી સમજૂતી આપેલી છે, એ વિડીયો પણ તમે નિહાળી શકો છો। તો આજે આપણે આ વિડીયોની અંદર પાઠ 7 કર્મણ્યેવાધિકાર અસ્તે તેનું આપણે સમજ મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ પાઠ 7 કર્મણ્યેવાધિકાર અસ્તે। તો મનુષ્યના નિયંત્રણમાં તો માત્ર કર્મ છે, તેનું ફળ નહીં। તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવેલું છે કે તું કામ કરતો જા, ફળની આશા રાખીશ નહીં, કારણ કે તમે કામ કરશો તો ફળ તો તમને મળવાનું જ છે। એટલે કે મનુષ્યના નિયંત્રણમાં માત્ર કર્મ છે કે ભાઈ આપણે પોતાનું કર્મ કરવું જોઈએ, એનું ફળ એના નિયંત્રણમાં નથી। આ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કરવામાં આવી છે કે કર્મનો ત્યાગ કરવાની ઈચ્છા કર્યા વગર પોતે કરેલી મહેનતના ફળની આશા છોડીને કર્મ કરવું જોઈએ। બરાબર છે। અહીંયા શું કહે છે કે કર્મનો ત્યાગ નથી કરવાનો, પરંતુ આપણે કર્મ કરવાનું છે અને પોતે જે મહેનત કરી છે એ મહેનતનું આપણને આ ફળ મળશે એવી આશા છોડીને જ કર્મ કરવાનું છે। એ વાત અહીંયા મધમાખીની વાર્તા દ્વારા સુંદર રીતે નિરૂપવામાં આવેલી છે। તો અહીંયા કર્મ કરવાનું છે, એના ફળની આશા રાખવાની નથી। તો એના માટે એક સરસ મજાની વાર્તા લીધેલી છે, જેની અંદર મુખ્ય પાત્ર મધમાખી છે। ત્યારબાદ ભલ્લુ રીંછ મધ ખાવાની લાલચે મધમાખીઓની મહેનતની ફળશ્રુતિ સ્વરૂપે મધપૂડાને તોડી નાખે છે। તો અહીંયા બીજું પાત્ર છે ભલ્લુ રીંછ। તો પણ તેનાથી વિચલિત થયા વગર મધમાખીઓની રાણી મધ ઉપરનો અધિકાર જતો કરીને ફરીથી પોતાના કર્મમાં એટલે કે મધપૂડો બનાવવાના કામમાં લાગી જવાની સલાહ પોતાની સાથી મધમાખીઓને આપે છે। એટલે અહીંયા પણ આપણને એ સંદેશ મળે છે કે આપણે માત્ર ને માત્ર કર્મ કરતા રહેવાનું છે, બરાબર, ફળ તો આપણને મળવાનું જ છે। તો શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એક સરસ મજાનો શ્લોક લીધેલો છે કે કર્મણ્યેવાધિકાર અસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂર્મા તે સંગોત્સવ કર્મણી। તો આનો જે ભાવાનુવાદ છે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે, ફળમાં કદી પણ નહીં। એટલે કે તારે માત્ર ને માત્ર કર્મ કરવાનું છે, ફળની આશા હમણાં રાખીશ નહીં। માટે તું કર્મોમાં ફળની ઈચ્છાવાળો ન થા, તેમ કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ન થાવ। બરાબર, આ શ્લોકનો ભાવાનુવાદ આ પ્રમાણે છે। હવે આપણે વાર્તા જોઈએ કે એક સરસ મજાનું ગામ હતું અને ગામને પાદરે એક રળિયામણું તળાવ હતું, જે ચિત્રની અંદર તમે નિહાળી શકો છો, જોઈ શકો છો। તળાવને કાંઠે ઊંચો અને ઘટાદાર જાંબુડો હતો, એટલે કે ભાઈ જાંબુડાનું એક સરસ મજાનું ઝાડ હતું અને જાંબુડાની એક ડાળ પર મધપૂડો હતો। તો જાંબુડાનું જે વૃક્ષ છે અને એની આ ડાળ તમે જોઈ શકો છો, એ ડાળ ઉપર એક સરસ મજાનો મધપૂડો હતો। બધી માખીઓ આખો દિવસ ફરીને ફૂલોમાંથી રસ ભેગો કરી મધપૂડામાં ઠાલવે અને એમ સરસ મજાનું મીઠું મધ તૈયાર કરે। તો મધમાખીઓનું આખો દિવસ આ જ કામ હોય છે કે ફૂલોમાંથી ભાઈ રસ ભેગો કરી લાવે, એ મધપૂડામાં ઠાલવે અને એમાંથી સરસ મજાનું મધ તૈયાર કરે છે। આ મધપૂડાની એક રાણી હતી, તેનું નામ હતું મધુરિમા। તો મિત્રો અહીંયા એક મધુરિમા નામની રાણી મધમાખી છે અને એક રીંછની વાત કરવામાં આવેલી છે કે બધી માખીઓ રાણીની સૂચના મુજબ ચાલે, એટલે કે રાણી જે પ્રમાણે કે એ પ્રમાણે બધી જ માખીઓ છે એ કામ કરતી હતી। તો આ તમારે યાદ રાખવાનું છે કે મધપૂડામાં જે રાણી હતી તેનું નામ હતું મધુરિકા।
તો મધપુડામાં મધ ભરાઈ ગયું. મધમાખીઓ આ જોઈને હરખથી નાચવા અને ગાવા લાગી. એટલે કે આખો મધપુડો છે એ મધથી ભરાઈ ગયો હતો. એટલે બધી મધમાખીઓ છે પોતાની ખુશી વ્યક્ત કરે છે, નાચવા લાગે છે, ગાવા લાગે છે. મીઠા મીઠા મધથી છલકે મધપૂડો આપનો, જોઈ જોઈ મનડા મલકે મધપૂડો આપનો. તો આ પ્રમાણે બધી મધમાખીઓ ગીત ગાવા લાગે છે અને નાચવા લાગે છે. વનમાં ભલ્લુ નામે એક રીંછ એના મિત્ર ચુન્નુ શિયાળ સાથે રહે છે. તો અહીંયા મધમાખીઓની રાણી મધુરિકા, અહીંયા ભલ્લુ નામનો રીંછ છે, એનો મિત્ર શિયાળ છે જેનું નામ છે ચુન્નુ. તો ભલ્લુ ભારે મસ્તીખોર અને પોતાનું જ ધાર્યું કરનારો હતો. જ્યાં રીંછ હતો, ભલ્લુ નામનું રીંછ, એ મસ્તીખોર હતો અને પોતાનું ધાર્યું જ કરનારો હતો. એક દિવસ ભલ્લુ રીંછ અને ચુન્નુ શિયાળ સાથે તળાવ કાંઠે પાણી પીવા આવ્યા. પાણી પીતા પીતા તેની દ્રષ્ટિ મધપુડા ઉપર પડી. એટલે કે ભલ્લુ રીંછની જે દ્રષ્ટિ છે, જે નજર છે, એ અહીંયા મધપુડા ઉપર પડે છે. એટલે બોલે છે, અરે વાહ, મને તો મધનો ખજાનો મળી ગયો. મજા પડી ગઈ. ચાલો થોડું મધ પણ ચાખી લઈએ. આમ વિચાર કરી ભલ્લુ મધ ખાવા માટે જાંબુડા તરફ આગળ વધ્યો. ત્યારે ચુન્નુ શિયાળ કહે છે કે ભલ્લુ, તું ક્યાં જાય છે? ત્યારે અહીંયા રીંછ બોલે છે કે આમ સામે જો, વૃક્ષ પર મોટો મધપૂડો છે અને એ મધથી છલોછલ ભરેલો. ચાલ આજે તો ઉજાણી કરી લઈએ. આજે તો મધ ખાવાની મજા માણી લઈએ. ભલ્લુની આ વાત ચુન્નુને ન ગમી. એટલે કહે છે કે ભલ્લુ, કોઈને પૂછ્યા વિના થોડું ખાઈ લેવાય? તું મધ ખાવા માટે રાણીને પૂછી તો જો. એટલે કે આપણે કોઈને પૂછ્યા વિના ખવાય પણ નહીં. માટે તું જે મધમાખીઓની રાણી છે, એ મધમાખીઓની રાણીને તો તું પૂછી જો. ત્યારે ભલ્લુ રીંછ કહે છે કે આપણને ગમ્યું તે આપણું, એમાં કોઈને પૂછવાનું થોડું હોય કે આપણને જે વસ્તુ ગમે એ આપણી, એમાં થોડું આપણે પૂછવાનું હોય. પૂછે બીજા, તારે ન ખાવું હોય તો તારી મરજી, હું તો ખાઈશ જ. ભલ્લુએ વૃક્ષ પર ચડી પોતાનો પંજો મધપુડા પર માર્યો અને મધપુડો તૂટ્યો અને મધ પણ નીચે ઢોળાઈ ગયું. એ તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો. આ જોઈ મધમાખીઓના ગુસ્સાનો પાર ન રહ્યો. તે રાડારાડ કરતી ભલ્લુ પર તૂટી પડી. તો અહીંયા જે બધી મધમાખીઓ છે, બધી મધમાખીઓ ગુસ્સે થાય છે અને પછી એ ભલ્લુ રીંછ ઉપર તૂટી પડે છે. મધમાખીઓએ ભલ્લુ પર ચારે બાજુથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું. ભલ્લુની બધી હોશિયારી અલોપ થઈ ગઈ. બરાબર. તો ચારે બાજુથી મધમાખીઓએ ભલ્લુ રીંછ ઉપર હુમલો કર્યો. અહીંયા એક મધમાખી કહે છે, અરે અરે અરે, તમે આ શું કરો છો? રાણી, આ દુષ્ટ રીંછે આપણા મધપુડા પર હુમલો કર્યો છે, એની સજા તો એને આપવી જ જોઈએ. તો અહીંયા રાણી અને બીજી મધમાખીઓ આ રીતે ચર્ચા કરે છે. બીજી મધમાખી કહે છે કે આપણે દિવસ રાત મહેનત કરીને મધ ભેગું કર્યું છે, એને આપણી મહેનત લૂંટી લીધી છે, માટે એને અમે સજા કરીએ છીએ. ત્યારે રાણી મધમાખી કહે છે કે તમારી વાત તો સાચી છે, આને આપણો મધ પણ ભંડાર તોડી નાખ્યો છે, પણ આપણું મધ એનો ખોરાક પણ છે ને, કે એનો ખોરાક પણ ભાઈ મધ જ છે. એટલે કે મધુરિકા રાણી, આપણી તનતોડ મહેનતનું શું? જો એનો પણ ખોરાક મધ હોય તો આપણે જે દિવસ રાત મહેનત કરી છે એ મહેનતનું શું? આપણે આટલી બધી મહેનત કરી છે, એનું ફળ બીજા ખાઈ જાય તે કેમ ચાલે? કે મહેનત તો આપણે કરી છે અને એનું ફળ બીજા ખાઈ જાય એ કેમ કરી ચલાવી લેવામાં આવે? એમ પહેલાં એ તો કહો કે આ મધ કેવી રીતે બનાવ્યું હતું? પહેલાં મને એ જણાવો કે મધ તમે કેવી રીતે બનાવ્યું? તો અહીંયા બીજી મધમાખી કહે છે ફૂલોના રસમાંથી.
ચાલો સરસ. તો ફૂલોએ રસ કેવી રીતે બનાવ્યો? ત્યારે એમાં તો પાંદડાની મહેનત છે કે પાંદડાઓએ બનાવ્યો. પાંદડાએ મહેનત કરી ખોરાક બનાવીને રસ ફૂલ સુધી પહોંચાડ્યો. તો પછી પાંદડાએ ખોરાક કેવી રીતે બનાવ્યો? સૂરજના પ્રકાશમાંથી. તો આ પ્રમાણે વાર્તાલાપ આગળ ચાલે છે. હવે મધુરિકા રાણીએ હસતા હસતા પૂછ્યું, જો પાંદડા કહે કે હું મારો ખોરાક બનાવીશ પણ રસ ફૂલને નહીં આપું, બરાબર, આ રીતે કે તો ફૂલ શું કરે? જો ફૂલ કહે કે મારો રસ હું જ પી જઈશ, બીજા કોઈને નહીં પીવા દઉં, તો શું આપણે મધ બનાવી શકીએ ખરા? ત્યારે મધમાખી કે છે તો ના જ બનાવી શકીએ ને. જો આ પ્રમાણે ઘટના થાય તો આપણે આપણો ખોરાક બનાવી શકીએ નહીં, મધ બનાવી શકીએ નહીં. તો હવે મધુરિકા રાણીએ ભલ્લુ રીંછ સામે જોઈને ઠપકો આપતા કહ્યું કે જો ભાઈ, તારે પણ અમારી જેમ મહેનત કરવાની. બીજાનું નુકસાન કરીને કંઈક પડાવી લેવું એ યોગ્ય નથી. એટલે આના પરથી એક સરસ મજાનો આપણને સંદેશ એ પણ મળે કે ભાઈ મહેનત તો આપણે જાતે જ કરવી પડે. બીજો કોઈ મહેનત કરતો હોય ને આપણે એનું ફળ ઝૂંટવી લઈએ એ ખોટી બાબત છે. આપણે જો કોઈ ફળની આશા હોય, આપણે કોઈ વસ્તુ જોઈતી હોય તો એ મેળવવા માટે આપણે મહેનત કરવી પડે, પ્રયત્ન કરવા પડે. બીજાની મહેનતનો આપણે લઈ ન શકાય. તો ભલ્લુને પણ પોતાની ભૂલ સમજાય અને તેને સૌની માફી માગી, બધાની ક્ષમા માગે છે. પછી મધુરિકા રાણીએ સૌને કહ્યું, એટલે કે બધાને કહ્યું કે મિત્રો, આપણે સૌ એકબીજા સાથે સંકળાયેલા છે. જેમ કે પાંદડા ખોરાક બનાવે છે, તે પછી ફૂલ ખીલે છે, ફૂલનો રસ આપણે ચૂસી લાવીએ છીએ અને મધ બનાવીએ છીએ. મધ અન્યનો ખોરાક બને છે કે તેમાંથી દવા બને છે. આમ અન્યને ઉપયોગી થતા રહેવું એ જ આપણું ધ્યેય છે. કર્મ કરતા રહેવું એ જ આપણું લક્ષ્ય છે. તો આ પાઠમાંથી આપણને આ બોધ મળે છે. મધુરિકા રાણીએ થોડું મધ પણ ભલ્લુને ખાવા માટે આપે છે. પછી બધી મધમાખીઓ ફરીથી પોતપોતાના કામમાં લાગી જાય છે અને થોડા સમયમાં તો ફરીથી આખો મધપૂડો તૈયાર કરી દે છે. તો મિત્રો, અહીંયા જે પ્રથમ શ્લોક આપેલો છે એનું ભાવાનુવાદ જોઈએ કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે, ફળમાં કદી પણ નહીં. તું કર્મોમાં ફળ ઈચ્છાવાળો ન થા, તેમ કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ન થાવ. તો શબ્દાર્થની વાત કરીએ તો તે એટલે તારો થશે, કર્મણી એટલે કર્મ કરવામાં, એવ એટલે જ, અધિકાર એટલે અધિકાર, ફલેસુ એટલે કે ફળમાં, કદાચન એટલે કદી પણ, માં એટલે નહીં, કર્મ ફળ હેતુ એટલે કે કર્મોમાં ફળની ઈચ્છાવાળો, માં ભૂહ એટલે કે ન થા, અકર્મણી એટલે કર્મ ન કરવામાં, તે એટલે તારી, સંગ એટલે પ્રીતિ, માસ્તુ એટલે ન થાવ. બીજો શ્લોક છે એનું ભાવાનુવાદ જોઈએ તો કે કર્મનું તત્વ પણ જાણવું જોઈએ અને અકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, તથા ન કરવા યોગ્ય કર્મનું તત્વ પણ આપણે જાણવું જોઈએ. કેમ કે કર્મની ગતિ જ્ઞાન ગહન થાય છે. તો કર્મણ એટલે કર્મનું તત્વ, અપી એટલે કે પણ, બોધવ્યમ એટલે કે જાણવું જોઈએ, ચ એટલે અને, અકર્મણ એટલે અકર્મનું તત્વ, પણ બોધવ્યમ એટલે કે જાણવું જોઈએ, ચ એટલે કે તથા, વિકર્મણ એટલે કે ન કરવા યોગ્ય કર્મનું તત્વ, બોધવ્યમ એટલે કે જાણવું જોઈએ, હિ એટલે કેમ કે, કર્મણ એટલે કે કર્મણી, ગતિ એટલે ગતિ અને ગહના એટલે ગહન થાય છે. પ્રવૃત્તિ જોઈએ કે તો તમે પોતાના વડીલો અને શિક્ષકો દ્વારા સોંપવામાં આવેલા કયા કામો કરો છો એ યાદી બનાવવાની છે. પોતાને કોઈ લાભ ન થતો હોય પણ બીજાને સહાય થાય તેવા કોઈ પણ કામ તમે કરો છો તો તમારા મિત્રના પ્રશ્નોના જવાબ જણાવો. તમારી આસપાસ પ્રકૃતિના એવા કયા તત્વો છે જે બીજા માટે મહેનત કરે છે. ભારત દેશની આઝાદીમાં બલિદાન આપનાર અને આ પ્રકૃતિના તત્વો વચ્ચે સરખામણી કરો. તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1 આધારિત આપણે 7મો પાઠ
કર્મનું જે મહત્ત્વ દર્શાવતો જે પાઠ છે એનું આપણે સરસ રીતે સમજૂતી સાથે આપણે જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.